જામનગરમાં ઈદ મિલાદના જુલુસમાં થયેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે પોલીસ હરકતમાં આવી છે। પોલીસે જાતે ફરિયાદી બની 7 શખ્સોની ધરપકડ કરી લીધી। વિવાદાસ્પદ નારા લગાવનાર શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે। આરોપીઓ દ્વારા વિડીયો વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું। શખ્સો દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વાયરલ વિડીયો જેને જોઈને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। जांच करी અને વિડીયોમાં જો દેખાઈનારા લોકો પૈકી હાલ 7 લોકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1) AB તેમજ 351(1) A 351(3) મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ 7 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। નડિયાદ શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું। માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। કાર્યકરોએ કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કેસરીઓ ધારણ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિત ડાભી, રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિરાગ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા। માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું।